નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. વોટર એન્ડ શાર્ક દ્વારા યુરોપ ઇન્ડિયા સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથેની સહયોગિતામાં અમદાવાદના ડબટ્રી બાય હિલ્ટન ખાતે યુરોપિયન યુનિયન કાઉન્સિલની સાયપ્રસ પ્રેસિડેન્સીના દૃષ્ટિકોણથી ઇન્ડિયા યુ જોડાણ પર વ્યૂહાત્મક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ સાયપ્રસ પ્રેસિડેન્સી ઓફ ધ કાઉન્સિલ ઓફ ધ યુરોપિયન યુનિયન સ્ટ્રેન્થનિંગ યુ ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ્સ થીમ હેઠળ આયોજિત આ સંવાદમાં રાજદ્વારી અને વ્યાવસાયિક હિતધારકોને વેપાર, નિયમન, રોકાણ, ટેકનોલોજી અને ભૂ-રાજકીય પરિવર્તન થકી યુરોપ સાથે ભારતના સંબંધો કેવી રીતે આકાર પામી રહ્યા છે તેની ચર્ચા કરવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા. આ આયોજન એટલા માટે મહત્વપૂર્ણ હતું કારણ કે યુરોપ સાથે ભારતનો સંબંધ હવે પરંપરાગત વ્યાપારિક વાતચીત પૂરતો મર્યાદિત નથી રહ્યો. જેમ જેમ સપ્લાય ચેઇન્સમાં વૈવિધ્યતા આવી રહી છે, નિયમનકારી માળખા કડક બની રહ્યા છે, સ્થિરતાના ધોરણો વિકસિત થઈ રહ્યા છે અને વ્યૂહાત્મક ભાગીદારી આર્થિક નિર્ણયો સાથે વધુ ગાઢ રીતે જોડાઈ રહી છે, તેમ તેમ યુરોપ ભારતની વૈશ્વિક આર્થિક સ્થિતિ માટે વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ પરિસ્થિતિમાં સાયપ્રસ પ્રેસિડેન્સી યુ સભ્ય દેશો વ્યાપક ભારત યુરોપ સંબંધોમાં કેવી રીતે યોગદાન આપી શકે છે તેની પારખવા માટે સમયસર સંદર્ભ પૂરો પાડે છે. સાયપ્રસનું પોતાનું એક વિશેષ મહત્વ છે, જે તેના ભૌગોલિક સ્થાન, યુરોપિયન યુનિયનમાં તેની સંસ્થાકીય ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર નેટવર્કમાં લાંબા સમયથી ચાલતી તેની સ્થિતિને કારણે છે. ભારત માટે આવા વ્યૂહાત્મક રીતે સ્થિત યુરોપિયન દેશો સાથે જોડાણ યુરોપિયન બજારોમાં વ્યાપક પહોંચ, ભૂમધ્ય જોડાણો તેમજ વેપાર અને રોકાણ પરિણામોને પ્રભાવિત કરતી સંસ્થાકીય વાતચીતોને સમર્થન આપી શકે છે. આ કાર્યક્રમના મહત્વ પર બોલતા વોટર એન્ડ શાર્કના સીઈઓ હર્ષ પટેલે જણાવ્યું, યુરોપ ભારતની બાહ્ય આર્થિક વ્યૂહરચનાનું કેન્દ્ર બની રહ્યું છે. જે વ્યવસાયો આ બાબતને જલ્દી ઓળખી લેશે તેમજ નિયમનકારી અને માળખાકીય વાસ્તવિકતાઓને અનુરૂપ પોતાને ઢાળશે, તેઓ લાંબા ગાળે વધુ સારી સ્થિતિમાં રહેશે. આ ઇવેન્ટનો હેતુ વ્યવસાયોને તે સમજવામાં મદદ કરવા માટેનો હતો કે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માત્ર એક બજાર સંબંધી નિર્ણય નથી. તે એક માળખાકીય નિર્ણય પણ છે જેમાં પાલન, કર, ગવર્નન્સ અને લાંબા ગાળાની વ્યૂહાત્મક સ્થિતિનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વોટર એન્ડ શાર્કના આંતરરાષ્ટ્રીય સલાહકાર પ્રત્યેના વ્યાપક અભિગમની ઝલક જોવા મળી હતી. જેમ જેમ ભારતીય વ્યવસાયો બહાર તરફ જોઈ રહ્યા છે, તેમ તેમ સરહદ પાર વિસ્તરણ માટે વ્યાપારી ઉત્સાહ કરતાં વધુની જરૂર પડે છે. તેના માટે કાળજીપૂર્વકનું માળખું, નિયમનકારી સમજ, કર કાર્યક્ષમતા, ગવર્નન્સ આયોજન અને નીતિગત ફેરફારો વ્યવસાયિક નિર્ણયોને કેવી રીતે અસર કરે છે તે સમજવાની ક્ષમતાની જરૂર પડતી છે. આ મંચ પર વોટર એન્ડ શાર્કનું યોગદાન વ્યૂહરચના અને અમલીકરણ વચ્ચેના આ વ્યવહારુ મેળના મૂળમાં હતોકની ભાગીદારીએ આ મંચની રાજદ્વારી અને સંસ્થાકીય સુસંગતતાને મજબૂત બનાવી. યુરોપ ઇન્ડિયા કોરિડોરમાં તેના કાર્યથી સરકારમુખી, વ્યવસાયમુખી અને નીતિમુખી વાતચીતોને એકબીજાની નજીક લાવવાના મોટા પ્રયાસના ભાગરૂપે સંવાદને ઘડવામાં મદદ મળી. આ ખાસ કરીને એવા સમયે મહત્વપૂર્ણ છે જ્યારે આર્થિક રાજદ્વારી બિનસરકારી પ્લેટફોર્મ, ઉદ્યોગ સંસ્થાઓ અને ટ્રેક 1.5 જોડાણ દ્વારા વધુને વધુ આકાર પામી રહી છે. વોટર એન્ડ શાર્કના સિનિયર પાર્ટનર અને કના ચેરમેન સુજીત નાયરે જણાવ્યું, ઇન્ડિયા યુરોપ કોરિડોર ફક્ત વાણિજ્ય પૂરતું જ સીમિત નથી. તે એક વ્યાપક વ્યૂહાત્મક તાલમેળને દર્શાવે છે, જેને સંસ્થાઓ, વિશ્વાસ અને રાજદ્વારી ગતિને આર્થિક પરિણામોમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા દ્વારા આકાર આપ્યો છે. ટ્રેક 1.5 પ્લેટફોર્મ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઔપચારિક રાજદ્વારી અને વ્યવસાયિક કાર્યવાહી વચ્ચે સાતત્ય બનાવે છે. તેઓ નિર્ણય નિર્માતાઓ, સંસ્થાઓ અને સાહસોને એકબીજા સાથે વ્યવહારિક અને રચનાત્મક રીતે વાત કરવામાં મદદ કરે છે. ભારત માટે આ આયોજનનું મહત્વ રાષ્ટ્રીય વ્યૂહરચનાને પ્રાદેશિક વ્યાપાર ક્ષમતા સાથે કેવી રીતે જોડે છે તેમાં રહેલું છે. ભારતની વિશાળ યુરોપ વ્યૂહરચના ફક્ત રાજદ્વારી વાટાઘાટો પર જ નહીં, પરંતુ ભારતીય વ્યવસાયો, ખાસ કરીને ગુજરાત જેવા વૈશ્વિક સ્તરે સંકળાયેલા રાજ્યોમાંથી, યુરોપની જટિલ નીતિ અને નિયમનકારી વાતાવરણમાં કામ કરવા માટે તૈયાર છે કે કેમ તેના પર પણ આધાર રાખશે. અમદાવાદ સંવાદે તેથી ઇન્ડિયા યુ સંબંધોમાં વ્યાપક પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. વેપાર, રાજદ્વારી અને વ્યાપાર વ્યૂહરચના હવે વધુને વધુ એકબીજા સાથે જોડાતી જઈ રહી છે. આ પ્રકારની ઇવેન્ટ્સે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે આંતરરાષ્ટ્રીય જોડાણના ફાયદા ફક્ત નીતિ નિર્ધારક વર્તુળો સુધી મર્યાદિત ન રહે પરંતુ વ્યવસાયિક સમુદાયો સુધી પહોંચે જે આખરે રોકાણ, વિસ્તરણ અને લાંબા ગાળાની ભાગીદારીને આગળ ધપાવશે. સાયપ્રસ અને ઇન્ડિયા યુ કોરિડોર પર ધ્યાન કેન્દ્રિત કરીને આ કાર્યક્રમે ગુજરાતને એક વ્યાપક રાષ્ટ્રીય અને ભૂ-રાજકીય વાતચીતના કેન્દ્રમાં લાવી દીધું. તેણે દર્શાવ્યું કે કેવી રીતે રિજનલ બિઝનેસ પ્લેટફોર્મ ભારતની બાહ્ય આર્થિક મહત્વાકાંક્ષાઓમાં ફાળો આપી શકે છે, ઉદ્યોગોને તે સમજવામાં મદદ કરીને કે કૂટનીતિ કઈ દિશામાં આગળ વધી રહી છે અને વ્યાપારી વ્યૂહરચનાને કેવી રીતે તેના અનુરૂપ ઢાળવી જરૂરી છે. મારું નામ હર્ષ પટેલ છે. હું એડવોકેટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ફાઉન્ડર અને ગ્લોબલ સીઈઓ ઓફ વોટર એન્ડ શાર્ક, એક ગ્લોબલ એડવાઇઝરી ફર્મ છે જે સીએ, લો અને ડિપ્લોમેટિક એડવાઇઝરી આ ત્રણેયને કમ્બાઇન કરીને ગ્લોબલ લેવલ પર ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ અને ગ્લોબલી જેટલા બી બિઝનેસમેન છે, મોર દેન 100 કન્ટ્રીઝના, અમે એમને ગ્લોબલી કેવી રીતે બિઝનેસ સેટઅપ કરવો, સ્ટ્રક્ચર કરવું, ટેક્સેશન ને કરંટ
ફ્રેગમેન્ટેડ અને ચેલેન્જીસ વર્લ્ડમાં કેવી રીતે ફ્રીલી એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં પોતાની વેલ્થ અને મોબિલિટી ઇન્ડિવિજ્યુઅલને કેવી રીતે ફ્રીલી મૂવ થાય, પ્રોટેક્ટ થાય, પ્રિઝર્વ થાય અને પ્રોસ્પરસ થાય. કારણ કે અમે માનીએ છીએ વસુદેવ કુટુંબકમ. આ આપણા દેશનું અને વોટર એન્ડ શાર્કનું કાંઈ ફિલોસોફી નથી. વસુદેવ કુટુંબકમ એટલે વર્લ્ડ એક ફેમિલી છે. તો આપણે બધા ગ્લોબલ સિટીઝન છે. તો દુનિયામાં ક્યાં પણ જઈએ તો કેવી રીતે આપણે આપણો બિઝનેસ, આપણી ફેમિલીને પ્રોટેક્ટ કરીએ, પ્રિઝર્વ કરીએ અને કેવી રીતે આગળ ગ્રોથ કરીએ એ જરૂરી છે. એના માટે અમારી ફર્મ એ એન્ટરપ્રિન્યોર્સને અક્રોસ વર્લ્ડ એડવાઇસ કરે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો બિઝનેસમાં ઓલવેઝ નંબર મેટર કરે, કારણ કે કમર્શિયલી સેન્સ બનતો હોય તો જ એક્સપાન્ડ કરાય. બટ આજે એક માઇન્ડસેટ બહુ મોટો કી રોલ પ્લે કરે છે. કારણ કે આજે એક ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંબઈથી જે 100 ફૂટની સ્ક્વેર ફીટમાં રેન્ટ ઓફિસ ચાલુ કરીને આજે 20 કન્ટ્રીમાં અમારી કંપનીઝ છે. તો એ તમને પૈસા ને સ્ટ્રેટેજી પછી આવે, પહેલાં તમારું માઇન્ડસેટ આવે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તમારું ઇરરિસ્પેક્ટિવ તમારું ટર્નઓવર હોય, બિઝનેસ હોય, અગર તમારા માઇન્ડમાં તમને ત્યાં ફોરેન કન્ટ્રીમાં, યુરોપમાં પોતાની કંપની ખોલવી છે, સેકન્ડરી ચેલેન્જીસ પછી આવે. 5,000 યુરોથી લઈને 2 લાખ યુરો સુધીનો રોકાણ થાય. ડિપેન્ડ કયા ટાઈપનું બિઝનેસ છે, કઈ કંપની છે. એક્ઝામ્પલ, એડવાઇઝરી ફર્મ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર જેવી તમારી હોય કે જેને એટલું રોકાણ ના જોઈએ કારણ કે સ્કિલ બેઝ છે. આઈટી કંપની હોય એને 5-10 હજારમાં ડોલરમાં, યુરોમાં કંપની ખુલી જાય. સાયપ્રસ કહો તમે, ઇટલી કહો કે રોમાનિયા કહો કે આયર્લેન્ડ, આ બધામાં રિઝનેબલ કોસ્ટમાં કંપની ખુલી જવાથી સક્સેસ નથી થવાનું. એની સાથેના જે ફેક્ટર્સ છે બધા, હાયર કરવું પડે, ઓફિસ લેવી પડે, ત્યાં તમારું મેજર રોકાણ થાય. એટલે હું હંમેશા એમ કહું કે તમે એક કન્ટ્રીમાં કે રિજનમાં, સાયપ્રસ યા તો યુરોપમાં એન્ટ્રી મારો પોતાની નાની કંપનીથી. ત્યાં તમે માર્કેટ સ્ટ્રેટેજી અને માર્કેટ રિસર્ચ કરો, ત્યાંથી તમે કોલાબરેટ કરો અને ત્યાંથી તમે એક લેવલ પર આખા યુરોપિયન યુનિયનમાં પોતાનો બિઝનેસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.